રજમાં આગળ વાત કરીએ તો વડોદરા સહિત તમામ જગ્યાઓ પર સરકારી જમીન ઉપર ધાર્મિક દબાણો મામલે કોર્ટ દ્વારા યાદી મંગાવવામાં આવી હતી, જેના જ અનુસંધાને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વડોદરામાં પાલિકા દ્વારા 393 સ્થળોની યાદી રજૂ કરવામાં આવી હતી, જે પૈકી કેટલાક સ્થળો પર સ્વૈચ્છિક રીતે ધાર્મિક દબાણો દૂર કરી દેવામાં આવ્યા। હવે માત્ર 314 જેટલા દબાણો જ દૂર કરવાના બાકી છે, જેમાં વિવિધ તબક્કાઓમાં કામગીરી કરીને તેને શાંતિપૂર્ણ રીતે દૂર કરવામાં આવે તેવા પ્રયાસો પાલિકા દ્વારા કરવામાં આવશે। વડોદરા શહેરમાં ચારેય ઝોનના મળી અને 393 દબાણો આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ હતા। આ 393 દબાણો ઉપર હોડ ઓફિસરો મારફત તેની નોટિસ બજાવણી કરવામાં આવી હતી। તે ધ્યાને લઈ અને અમુક ધાર્મિક દબાણો સ્વૈચ્છિક રીતે હટી જતા આજની તારીખે 314 દબાણો વડોદરા શહેરમાં આવેલ છે। તેમની માટે એક વહીવટી કક્ષાની નામદાર સરકારની સૂચના મુજબની એક કમિટીની રચના થઈ છે। તે કમિટીની અંદર આ ધાર્મિક દબાણોની ચર્ચા કરવામાં આવેલી હતી। આ ધાર્મિક દબાણોના જે સાધુ સંતો અને જે ધર્મના વડાઓ છે એમની સાથે એક મિટિંગ કરવાની સૂચના આપવામાં આવી છે અને એ સૂચના ઝોન લેવલે કરી અને સ્વેચ્છાએ તેઓ જો દબાણ હટાવે તે પ્રકારે એક અપીલ કરવાની છે। ત્યારબાદ એમને વૈકલ્પિક જગ્યાએ રીલોકેટ કરવાની પણ અમારા તરફથી વિનંતી કરવામાં આવશે અને ત્યારબાદ આ દબાણો જો નિયમિત થઈ શકતા હશે તો એમને નિયમિત કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે।